જે ઝાડની નીચે ઊભા છીએ એ ઝાડ તમને બતાવવાની કોશિશ કરવી. એની અંદર એક પ્રકારની બીમારી આવી જશે. આ ઝાડ છે નાળિયેરીનો રોપડો છે. તો આ બીમારીનો જે બાગાયત બકાલાની ઓલા નાળિયેરની જે ખેતી કરતા હોય એને આપણે બતાવવાની કોશિશ કરી કે આની અંદર એવો એક ઘણ કરીને એવો જીવાત આવે ઈડું કીડો એ આ બધા ઓલા વોલ પાડી દે છે. નાળિયેરીને બોધી પાડવાનું કારણ એ કરે છે. લૂમમાં જ ગળી જાય છે. આપણે જવાનું છે આપણે આમના આ વિડીયોમાં બનાવી દેજો કે આપણે ઇઝરાયલની વસ્તુ બતાવવાની કોશિશ કરીશું. બરાબર ને પરોક્ષ? હા, ઇઝરાયલની આપણે ઇઝરાયલની ખલેલી બહુ મોંઘી નાખેલી છે. જોવો ખાલી પછી આ ખલેલા શરૂ થાય પછી તમને એવું લાગે કે ઓલું કરીને આપણે થોડાક રોપડા ઉતરેલા છે. આ આપણે મંગાવેલા છે બહાર ઇઝરાયલથી. આ આપણી ઇઝરાયલની ખલેલી. તો આ ઇઝરાયલની ખલેલી છે. આ અમારા વિસ્તારમાં ઇઝરાયલની ખલેલી થાય છે. આની અંદર જો આમાં કાંટાવાળા આ બહુ બરોડના પાંદડા આવે છે. આ ઇઝરાયલી આ આખો સાફ કરેલો છે. આપણે રીતસર દેખાડવાની કોશિશ કરશું. અહીંયા જો એક કડકું ફૂટેલું છે. આપણે અહીંયા બતાવો. આ બીજો રોપડો છે. આ એનો પાણી અંદર મેકી દીધેલું છે. આપણે ઓલરેડી ઇઝરાયલની ખલેલીનો બોલો નાખી દીધેલો છે વિડીયો. અહીંયા તો એક કડકો ફૂટેલો છે બાજુમાં. તો આપણે બતાવવાની કોશિશ કરશું કે અહીંયા ક્યાં પડે ફૂટેલી છે. આવડો રોપડો છે એક અલગ જ પ્રકારનો. આ અલગ એનો રોપો છે. આ ખલેલીમાં એકથી બે કા હમું તો રોપડો જ ન આવે. ઈ આ ખલેલી એકમાં જ આવ્યો છે. તો આ અહીંથી એનો રોપો થાય ને? હા, ઈ અહીંથી કાઢીને પાછો બીજે ટ્રાન્સફર કરીને એટલે ખલેલી બીજી તમારી થઈ જાય. એક રોપો બીજે થઈ જાય મતલબ આ એનો રોપડો ફૂટ્યો છે. આ કેળની જેમ ફૂટે પણ અમુક જ ખલેલીમાં ફૂટે. બધી ખલેલીમાં ફૂટતો નથી. અમુકમાં આવે છે એકાદો રોપડો, બાકી બધે નથી આવતો. આપણે ખલેલીને તમે અમારા વિડીયામાં આમને બન્યા રહેજો. અમે તમને લૂમ બતાવવા જઈ રહ્યા છીએ ખલેલીની, ઇઝરાયલની ખલેલી એની લૂમ. અહીંયા છે ને આ ડાળું ભાંગી એમાં એમાં કંઈક જીવડું આવી ગયું. આમાં તો કાંટા લાગે, બહુ કાંટા આવે છે. આમાં ધ્યાન રાખવું બહુ પડે લાગે. તો અહીંયા કંઈક જીવડું આવ્યું એટલે આ ડાળ એની ભાંગી ગઈ છે. આ એની ડાળ હતી ભાંગી ગઈ છે. તો અમારા વિડીયો તમને ખલેલા બતાવવાની આવી ગયા છે ઓલરેડી. આપણે ખલેલા આવી જશે. હા, ખલેલા ભાઈ આવી જશે. ખલેલા ફર્સ્ટ ખલેલીમાં ફર્સ્ટ ખલેલા આવી જશે. ખલેલા ફર્સ્ટ ખલેલીમાં ફર્સ્ટ ખલેલા આવી જશે. શરૂઆત થઈ ગઈ છે લૂમની શરૂઆત થઈ ગઈ છે. હજી તો જરીક જ આવેલા છે. આ જરીક જ આવ્યા. અમારે તો સુખનો સૂરજ ઉગે એવું કામ થઈ ગયું છે. તો અમે તમને આ લૂમ આવી છે ખાલી. તો અમારે તો એટલી બધી આનંદની ખુશી છે કે આ બે વર્ષની અંદર આ ખલેલા શરૂ થઈ ગયા. અમને એમ આ 4 સોમાહે નાખ્યા હતા. આ ત્રીજું સોમાહું આવશે. આ ત્રીજા સોમાહું 2.5 વર્ષમાં કમ્પ્લીટ થઈ ગયું છે. 2.5 વર્ષમાં આ રીતની એવી લૂમ થઈ ગઈ છે. બરાબર? જો આ ખલેલાની લૂમ છે. આને આખી ઝૂમ કરીને બતાવો. આ ખલેલાની લૂમ ખલેલા થોડાક જ આવેલા છે પણ શરૂઆત થઈ ગઈ છે. એટલે માં જરીક જ બતાય છે. હજી આગળ આવે કે ન આવે આ શું છે? આ ખલે ઓલી લૂમનું ઓલું છે પાંદડું. આ એનું થડ બંધાવવાની પ્રોસેસ તો જો આ એની પ્રોસેસ અલગ છે. થડ બંધાવ ઓલા નાળિયેરી જેમ અલગ જ પ્રકારનું એને કવર થઈને થડ બંધાય. તો અહીંયા બંધાઈ ગયેલું છે ઓલરેડી. આ મોટી ખલેલી છે. આ નાની ખલેલી આવી ગયેલી છે. આ મોટી ખલેલી નથી. આ થડ બાંધવાનું સિસ્ટમ અલગ છે. જો તમે જોઈ શકો આના નાના પાંદડા આવે છે. આની અંદર જો મુરેત તો થવાનું જ છે. જો લૂમનું ક્યાં અહીંયા જો આમાં કાંટા જ લાગે છે. કાંટા અંજર હાથે એમ ન નાખીએ છીએ. આ બહુ બળે કાંટા. ક્યાં જો અહીંયા તે ઓલી પણ લૂમ આવવાની શરૂઆત થવાની લાગે છે અહીંયા, કે પછી નહીં આવે કે પાંદડું છે એ ખબર નહીં. પણ આવે તો આપણે મને તો 2-3 કાંટા અડી જશે. મને એકાદો અડી ગયો. ખલેલી આપણો ઓવર માટે 2
આને આમ તો આમ જો આ ખલેલાને છે ને વાયરની સારો કરી આપણે ખલેલી રોપેલી હોય તો અહીંયા રોજ બોજની આને અસર ન આવે. ને આપણે આને આ કઈ ખાય આ ઓર્ગોનિક આપણે દવા બનાવી સ્પેશિયલ ઓર્ગોનિક દવા છે આમાં. ખાટી છાશ છે, આપણે છાશ ભેગી કરી છે ને થળિયા બધે આંબાને છાશ નાખીએ છીએ ને ખલેલીના થળિયે છાશ નાખીને આંબા પાઈ તો અહીંયા આપણે બે ચાર છા છે એમાં એક ડોલ પાઈ દઈએ છીએ. હમણાં પાઈ છે અને આ પાછો હમણાં શું કહેવાય ભેગી કરી છે. આમાં સાઈઝ ઓલરેડી અમે રેડેલી છે. ઝૂમ કરીને બતાવો તો ભાઈ. થળિયા નાખી એટલે એ બધાય થળિયા ઓલરેડી અમે નાખી દીધેલી છે ને સારી થાય ને ઓર્ગોનિક દવા વગરનું. અહીંયા નાખેલી છે. ઝૂમ કરીને બતાવો તો અહીંયા પોપડી વધી આપણે એ બતાવવાની તો બધી ઓલી કરી નાખી જો. એ સાઈઝ નાખેલી સુકાઈ ગઈ. આ સુકાઈ ગયેલી છે જો આ સાઈઝ આ બધી પોપડી વળી ગયા. તો અમે ઇઝરાયલની ખેતીની તમને અહીંયા અમારા વિસ્તારમાં અમે બતાવવાની સોંપી દીધી છે, વાવી દીધેલી છે બરાબર. તો તમને અમને આપણા ઇલાકાની અંદર આ ઇલાકાની અંદર અમે ઇઝરાયલની ખેતી કરવાની અમે અહીંયા પ્રયાસ કર્યો છે. અમે નવી કંઈક ને કંઈક લઈને અમે આવ્યા કરશું અમારી આ ચેનલ ઉપર. આપણે બહુ મોટી રિસ્ક લઈને મોટો અખતરો કરેલો છે કે થાય છે કે ન થાય. આપણે બહુ નહીં 100% થાય છે કારણ કે કચ્છમાં થાય છે તો આપણે અહીંયા તો થવાની જ છે. આપણે સાંસ કર્યો ને એ સાંસ જો હવે ખલેલ આવ્યા એટલે આપણો સક્સેસ સાંસ ગયેલો છે ને અમારે ઓલરેડી અહીંથી જો અહીંયા લોહી કાઢી નાખ્યું જો. આના તો જો આના કાંટા બહુ એટલે અઘરા આવે. આમાં લોહી કાઢી અણીદાર આવે છે તરત ફૂટી જાય કારણ કે બળે છે. કાંટો બહુ બળે બધા. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને ટૂંક સમયમાં અમે 20 થી 30 રોપવાનો ઓર્ડર કરી દીધો છે. તો એ ચોમાસામાં અમે વાવેતર કરવાના છે. એ વિડીયો અમે અપલોડ કરશું જ્યારે વાવેતર કરીએ ત્યારે. તો એ જ્યારે સાહેબો આવે ત્યાં અમે એની મુલાકાત કરશું, ત્યાં અમે વિડીયો ઉતારીને એને આખી માહિતી એની પાસે લઈને તમને પહોંચાડવાની કોશિશ કરશું કે આની પ્રોસેસ શું છે. એટલે અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, 5 કરજો, એ કરજો. તો અમારી ખેતી આવી નવીન ખેતી કરવાનો અમારા તૈયારી ચાલુ છે. તો અમે નવીન ખેતી કરશું. જય માતાજી, બાપા સીતારામ, જય માતાજી.